નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 4 કન્ટિન્યુ લેક્ચર નંબર 3માં ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ જે આપણે જોયું હતું કે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો એની માહિતી આપણે જોઈ. ત્યારબાદ આપણે એવું જોયું કે રાસાયણિક પ્રક્રિયાના વેગના જે પ્રકારો છે એ પ્રકારો વિશેની આપણે માહિતી જોઈ હતી. તો જનરલી આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગના જે બે પ્રકારો છે એની અંદર આપણે એક પ્રકારની ચર્ચા કરી, જેને આપણે સરેરાશ વેગ તરીકે ઓળખીએ છીએ. તો બેઝિકલી આપણી પાસે જે સરેરાશ વેગનું સૂત્ર છે એને પહેલાં આપણે ફરી પાછા રિકોલ કરી લઈએ. હવે આપણી પાસે જે રિએક્શન હતી એ આરથી પી તરફની રિએક્શન હતી. એનો મતલબ કે 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ જ આપણને નિપજ પ્રાપ્ત થતી હતી. તો આવા કેસની અંદર આપણે આર એવરેજનું સૂત્ર લખી શકીએ છીએ માઇનસ ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. આપણી પાસે હતું સરેરાશ વેગનું સૂત્ર. ચલો, સરેરાશ વેગના સૂત્રની અંદર મેં એવું કહ્યું હતું કે માઇનસ અને પ્લસ જે છે તે એક પ્રકારનો ગાણિતિક નિર્દેશ કરે છે કે સમયના ફેરફારની સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અને સમયના ફેરફારની સાથે નિપજની સાંદ્રતામાં થતો વધારો. આ સૂત્ર ઉપરથી આપણે સરેરાશ વેગનું એકમ આપ્યો હતો મોલર પ્રતિ સેકન્ડ, મોલર પ્રતિ સમય. સમય આપણે અલગ અલગ યુનિટમાં લઈ શકીએ છીએ. સેકન્ડમાં લઈ શકીએ, દિવસમાં લઈ શકીએ, વર્ષમાં લઈ શકીએ, મિનિટમાં લઈ શકીએ, કલાકમાં લઈ શકીએ. વોટ એવર યુ ચોઇસ, તમે એ પ્રમાણે લઈ શકો છો. સરેરાશ વેગના એસઆઈ એકમની વાત કરીએ તો સરેરાશ વેગનો જે એસઆઈ એકમ હતો એ મોલર ઇન્ટુ મીટર રેઝ ટુ માઇનસ ક્યુબ, આ પ્રમાણેની આપણે લાસ્ટ માહિતી સ્ટોપ કરી હતી. ચલો, સરેરાશ વેગ આપણને ત્યારે મળતો હતો કે જ્યારે આપણી પાસે 1 કરતાં વધારે સમય હોય અને 1 કરતાં વધારે સમયને અનુલક્ષીને આપણી પાસે 1 કરતાં વધારે સાંદ્રતાઓ હોય. તો આપણી પાસે 1 કરતાં વધારે સાંદ્રતાઓ પ્રક્રિયકની પણ હોઈ શકે અને નિપજની પણ હોઈ શકે. ચોરસ કૌંસ નિર્દેશ કરે છે, કોનો નિર્દેશ કરે છે? સાંદ્રતાનો નિર્દેશ કરે છે. ચલો, અહીંયા આપણી પાસે માઇનસ અને પ્લસ તમને જે દેખાય છે, પણ વેગનું મૂલ્ય તો હંમેશા ધન જ હશે. જો એના માટે હું તમને એક એક્ઝામ્પલ બતાવું. માની લો કે તમે એકદમ જ 60 થી 70 કિલોમીટરની સ્પીડ ઉપર તમારા વ્હીકલ ઉપર તમે ગતિ કરતા હોય, બરાબર. 60 થી 70ની વચ્ચે ફ્લક્ચ્યુએશન તમારી એવરેજ એ બનતી રહેશે. ઇન કેસ માની લો કે વચ્ચે સિગ્નલ આવે છે કે ટ્રાફિક નડી જાય છે, બરાબર, તો તમે શું કરશો? વાહનને ધીમું પાડશો બ્રેક મારીને. પણ એ વાહનને ધીમું પાડો છો એટલે 60-70 કિલોમીટરની જે એવરેજ સ્પીડ છે ત્યાંથી સ્પીડ ધીમે ધીમે ઘટીને 0 તરફ પહોંચશે જો તમારું વ્હીકલ ઊભું રહી જાય તો. તો આનો મતલબ એવો નથી થયો કે તમારી સ્પીડ ઋણમાં ગઈ, કારણ કે તમે જ્યારે સ્ટોપ કરો છો બ્રેક મારીને વ્હીકલને, ત્યારે તમારું વ્હીકલ આમ પાછળ નથી આવતું. એ એટલીસ્ટ ધીમે ધીમે આગળ ચાલીને એક યોગ્ય સ્થાન ઉપર અંતિમ સમયે એની સ્પીડ કેવી થઈ જશે? 0. તો ડેટ મીન્સ કે વેગનું મૂલ્ય કદી પણ ઋણ હોતું નથી. તમે સ્ટોપ થઈ ગયા તો તમારી લાસ્ટમાં લાસ્ટ સ્પીડ તમારી 0 કિલોમીટર પ્રતિ આવર કહેવાય. એવું ન કહેવાય કે -5 કિલોમીટર પ્રતિ આવર, -10 કિલોમીટર પ્રતિ આવર. સમજાય છે? તો સ્પીડ હંમેશા ધન મૂલ્યની સાથે જ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે જ્યારે વૈજ્ઞાનિકોએ આ સરેરાશ વેગને વ્યાખ્યાયિત કર્યો ત્યારે એની સમક્ષ ઘણા બધા એવા અડચણ આવ્યા, ઘણી બધી એવી મુશ્કેલીઓ આવી કે જેને કારણે વૈજ્ઞાનિકોને થોડીક મુશ્કેલી થઈ સરેરાશ વેગનું માપન કરવા માટે. કેમ? કારણ કે આ જે સમય છે, માની લો સેકન્ડમાં લેતા હોય તો વૈજ્ઞાનિકોએ દરેક વખતે સેકન્ડની નોંધણી કરવી પડે, દરેક વખતે મિનિટની નોંધણી કરવી પડે. પણ પર્ટિક્યુલર વૈજ્ઞાનિકો માટે એક બીજો સહારો એવો થયો કે જો આપણે ટી જેટલો ત્વરિત સમય લઈએ, સાંભળી લેજો, આપણે ટી જેટલો ત્વરિત સમય લઈએ. હવે આ જે ટી જેટલો ત્વરિત સમય છે તે એક્ઝેક્ટલી આપણને ચોક્કસ સમય આપશે અને એના પર આધારિત આપણને બીજો વેગ મળશે જેનું નામ શું છે? ત્વરિત વેગ. ત્વરિત વેગને આર ઇન્સ્ટેનિયસ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઇન્સ્ટેનિયસ એટલે કે તરત.
ઇન્સ્ટન્ટ આવો શબ્દ આપણે વ્યવહારમાં વાપરીએ છીએ. સો ત્વરિત વેગ વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને આ જે ત્વરિત વેગ વ્યાખ્યાયિત થાય છે એ પ્રમાણે આપણે એવું પણ કહી શકીએ કે ત્વરિત વેગનું મૂલ્ય પણ શું થાય છે? બદલાય છે. આટલો તમારો પોઈન્ટ ક્લિયર થયો? તો આપણી પાસે આ જે ટી જેટલો ત્વરિત સમય છે જેને આપણે એવું કહી શકીએ કે જે ડેલ્ટા ટી છે એ એક્ઝેક્ટલી 0 સુધી પહોંચી જાય, તે આ કન્ડિશનની અંદર શક્ય બને સરેરાશ વેગમાં. પણ અહીંયા આપણી પાસે ડેલ્ટા ટીનો ઉલ્લેખ કોઈ નથી મેળવવાનો, આપણે સીધો ટી જેટલો શું લઈએ છીએ? ત્વરિત સમય લઈએ છીએ. તો ત્વરિત વેગનું મૂલ્ય પણ સરેરાશ વેગની જેમ શું થાય છે? બદલાય છે. શું થાય છે? બદલાય છે. કેમ બદલાય છે? કારણ કે સરેરાશ વેગની અંદર તમે શું બદલશો? સમય બદલશો. જેમ સમય બદલશો, બરાબર, દાખલા તરીકે માની લો પહેલાં 0 મિનિટ છે, પછી 5 મિનિટ થાય, પછી 10 મિનિટ થાય, પછી 20 મિનિટ થાય. આ તમારી બધી T1 થઈ ગઈ. તો T2 હંમેશા T1 કરતાં મોટું રાખવાનું. તો પહેલું 5, 10, 15, 20 એવી રીતે T2ની શરૂઆત થશે. હવે જ્યારે તમે T2 માઇનસ T1 કરો છો તો 5 માઇનસ 0 થાય ને, તો ટોટલ તાપમાનનો ગાળો કેટલો આવશે? 5 મિનિટનો આવશે. તો એ સમયે જો તમે અલગ અલગ સમય બદલતા જશો તો સરેરાશ વેગની કિંમતમાં પણ ધીમે ધીમે શું થાય છે? બદલાવ આવે છે, ઘટાડો થશે. તો એ જ પ્રમાણે ટી જેટલો ત્વરિત સમય લો તો ત્વરિત વેગનું મૂલ્ય પણ બદલાય છે. પણ એ આપણી પાસે જે ત્વરિત વેગનું મૂલ્ય બદલાય છે તો એને આપણે આ પ્રમાણે લખી શકીએ. જોજો, બરાબર સાંભળજો, એકદમ સરસ છે કે આર ઇન્સ્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ, હવે આપણી પાસે ટી જેટલો જે ત્વરિત સમય છે વિદ્યાર્થી મિત્રો એ સૂક્ષ્મ સમય હશે. કેવો સમય હશે વિદ્યાર્થી મિત્રો? સૂક્ષ્મ સમય હશે. તો એ જે સૂક્ષ્મ સમય છે એ આપણે શું લઈ લઈએ? ડીટી જેટલો. બરાબર. તો પ્રક્રિયકની સાંદ્રતામાં પણ બોલો ડીઆર જેટલો સૂક્ષ્મ ફેરફાર થાય. એ જ રીતે ડીટી જેટલો સૂક્ષ્મ સમય હોય તો નિપજની સાંદ્રતામાં બોલો ડીપી જેટલો સૂક્ષ્મ ફેરફાર થાય. હવે આ જે ફેરફારનો દર છે એ એક્ઝેક્ટલી શું છે? એ એક્ઝેક્ટલી આપણને દર આપે છે. તો ડીઆર બાય ડીટી છે, ઓલરેડી પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે. દેટ મીન્સ કે આગળ સાઇન કઈ મૂકવામાં આવશે? માઇનસ. તો અહીંયા સાઇન કઈ મૂકવામાં આવશે? પ્લસ મૂકવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે તમને સૂત્ર મળે છે એ છે આર ઇન્સ્ટેનિયસનું સૂત્ર. કોનું સૂત્ર મળે છે વિદ્યાર્થી મિત્રો? આર ઇન્સ્ટેનિયસનું સૂત્ર, જે તમે એકદમ પરફેક્ટલી તમારા બોર્ડ ઉપર જોઈ શકો છો. સો આર ઇન્સ્ટેનિયસનું સૂત્ર માઇનસ ડીઆર બાય ડીટી, જેમાં પણ આર ચોરસ કૌંસમાં છે, દેટ મીન્સ એ સાંદ્રતાનો ઉલ્લેખ કરે છે. સો આર ઇન્સ્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીઆર બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડીપી બાય ડીટી. બોલો, આ આર ઇન્સ્ટેનિયસનું સૂત્ર થઈ ગયું. હવે આપણે જો સરખામણી કરીએ, આ બંને વેગ જે તમને દેખાય છે એની સરખામણી કરવા માટે આ તમારી પાસે સરેરાશ વેગ છે. સો દેટ મીન્સ અહીંયા સમયનો ગાળો છે, જ્યારે અહીંયા ડીટી જેટલો એક્ઝેક્ટ ચોક્કસ સમય છે. રેડી? તો અહીંયા સમયનો ગાળો છે તો અહીંયા પણ સમય સાંદ્રતાનો ગાળો હશે ને બાદબાકી તરીકે. હવે અહીંયા ડીટી જેટલો સૂક્ષ્મ સમય છે તો સાંદ્રતા પણ સૂક્ષ્મ જ લેવામાં આવે છે. અહીંયા પણ એઝ ઇટ ઇઝ માઇનસ અને પ્લસ એ કોનો ગાણિતિક નિર્દેશ કરે છે? ઘટાડો અને વધારાનો. જે રીતે સરેરાશ વેગ ધન મૂલ્યમાં આવશે એ જ રીતે આર ઇન્સ્ટેનિયસ પણ શેમાં આવશે? ધન મૂલ્યમાં આવશે. બરાબર? એ હમણાં આપણે સાબિત કરીશું યોગ્ય કિંમતની સાથે, એટલે તમને પરફેક્ટ આઈડિયા આવશે. બરાબર? ચલો, આ તમારી પાસે આર એવરેજ છે ને આ તમારી પાસે છે આર ઇન્સ્ટેનિયસ. જે રીતે આર એવરેજનો એકમ મોલર પ્રતિ સમય અથવા મોલર ઇન્ટુ સમય ઇન્વર્સ છે, એ જ રીતે આર ઇન્સ્ટેનિયસનો એકમ પણ શું આવશે? મોલર પ્રતિ સમય, એટલે કે મોલર ઇન્ટુ સમય ઇન્વર્સ. કમ્પ્લીટલી સમજાઈ ગયું? હવે જો તમારે એક સાથે સરેરાશ વેગ અને ત્વરિત વેગને વ્યાખ્યાયિત કરવા હોય તો તમારે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો સ્વતંત્ર આલેખ ડ્રો કરવો પડે અને નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો તમારે સ્વતંત્ર આલેખ ડ્રો કરવો પડે. તો તમને પરફેક્ટ આ બંને વેગ એ તમને એક સાથે જોવા મળશે. તો જોઈએ એ આલેખ કયા પ્રકારનો છે. બરાબર ધ્યાન રાખજો. આપણે જે પહેલો આલેખ ડ્રો કરીશું વિદ્યાર્થી મિત્રો, પહેલો આલેખ એ છે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો. કોનો આલેખ છે? પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર? જે નીચેથી ઉપર જશો તેમ વધશે અને અહીંયા આપણી પાસે સમયનો શું આવશે? વિધેય આવશે. એ જ રીતે આપણે અહીંયા બીજો આલેખ દોરીએ તો બીજો આલેખ વિદ્યાર્થી મિત્રો કયો છે? નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો.
નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો. ચલો બંનેના આપણે ઓલરેડી આલેખ ડ્રો કરવાના છે. તો ચલો પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો જે આલેખ દોરશો એમાં શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા કેવી હોય? વધારે હોય. પણ જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતા શું થતી જાય? ઘટતી જાય. પણ એક સમય એવો આવશે કે એ ઘટાડો કેવો બની જશે? અચળ બની જશે. બોલો આપણે આ પ્રમાણે ગ્રાફ ડ્રો કરી શકીએ છીએ. રેડી? ચલો જેમ તમે પ્રક્રિયકની સાંદ્રતા સમય વધવાની સાથે ઘટાડો છો તો એ જ સાથે સમય વધવાની સાથે નિપજની સાંદ્રતામાં શું થાય? વધારો. એક સમયે એની સ્પીડ પણ સેવ કેવી થઈ જશે? બોલો અચળ બની જશે. બોલો બોથ આલેખમાં તમને આટલી આઈડેન્ટિકલ વેલ્યુ ખબર પડી ગઈ. હવે આપણું જે મેઇન કામ છે તે હવે શરૂ થાય છે. તો કયું કામ છે? માની લો કે આપણી પાસે આ T1 જેટલો સમય છે. પહેલાં આપણે આ જ આલેખની વાત કરીએ. તો કયો આલેખ છે? પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ છે. તો આપણી પાસે T1 જેટલો સમય છે. સો T1 જેટલો સમય હોય, ચલો હું પરફેક્ટ આખી સીધી લીટી જ દોરું છું. T1 જેટલો સમય હોય તો આપણી પાસે અહીંયા સાંદ્રતા બોલો C1 જેટલી હશે. હવે આપણી પાસે બીજો સમય બદલાઈને T1માંથી શું બને છે? T2. તો આ T2 સમયે જે મૂલ્ય હશે સાંદ્રતાનું એને આપણે શું કહી દઈએ? બોલો C2 કહી દઈએ. હવે આ તમને જે ઢાળ દેખાય છે બરાબર, એને હું આ પ્રમાણે લીટી દ્વારા દોરી દઉં છું. તો આ જે તમને દેખાય છે એ તમને કિંમત આપશે આર એવરેજની. કેમ આર એવરેજની કિંમત આપે? કારણ કે એક કરતાં વધારે સમય છે, એક કરતાં વધારે સાંદ્રતા છે. હવે જુઓ પ્રક્રિયકની સાંદ્રતામાં જેમ સમય વધતો જશે તેમ સાંદ્રતા C1માંથી C2 ઘટે છે. દેખાય છે? સો આર એવરેજનું આપણે આ સૂત્ર એપ્લાય કરીએ તો માઇનસ ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી. રેડી? ચલો મૂલ્યની આપણે માહિતી લઈએ. તો ડેલ્ટા આર એટલે આ લેવાય C2 માઇનસ C1, અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતા. સો માઇનસ C2 માઇનસ C1. એ જ રીતે સમયમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય, તો T2 માઇનસ T1. પોઈન્ટ ક્લિયર થયો? હવે જુઓ આ સાંદ્રતા ઓછી છે, આ સાંદ્રતા વધારે છે. તો ઓછામાંથી વધુ સાંદ્રતા બાદ કરશો તો બાદ બાકી ઋણ મળશે અને માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. સો દેટ મીન્સ કે આર એવરેજ તમને કયા મૂલ્ય સાથે મળશે? બોલો ધન મૂલ્ય સાથે મળી ગયું. આવી જ આપણે C1 ને C2 વાળી સાંદ્રતા મુજબ નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ. ચલો આપણી પાસે સમય કયો છે? T1. તો બોલો આ જે તમારી પાસે T1 સમય છે તો એની એક્ઝેક્ટ સામે સાંદ્રતા કઈ છે? બોલો C1 છે. હવે સમય T1માંથી બદલાઈને શું થઈ જાય છે? T2. બરાબર? તો સમય T1માંથી બદલાઈને T2 થઈ જાય છે તો સાંદ્રતા C1માંથી બદલાઈને શું થઈ જશે? C2. હવે આપણે આ રેખાને પાછળ તરફ લંબાવીએ તો આ જે તમને ઢાળ મળે છે એ ઢાળ તમને કોની કિંમત આપશે? બોલો આર એવરેજની કિંમત આપશે. પણ આપણી પાસે આલેખ કોનો છે? નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો. એક કરતાં વધારે સમય છે, એક કરતાં વધુ સાંદ્રતા છે. રેડી? તો અહીંયા લખાશે ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, પ્લસ સાઇન આપણે એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતા, તો C2 માઇનસ C1 ડિવાઈડ બાય બોલો T2 માઇનસ T1 થશે કે નહીં? અહીંયા આપણી પાસે C2 વધારે છે, C1 ઓછું છે. તો વધુમાંથી ઓછી સાંદ્રતા બાદ કરો, મૂલ્ય તો વધુ જ આવશે. બરાબર? તો બોલો પ્લસ તો આગળ છે જ, છેદમાં T2 માઇનસ T1. અંતિમ સમય તો હંમેશા પ્રારંભિક સમય કરતાં કેવો હશે? વધારે હશે. ચલો બંનેના સ્વતંત્ર આલેખની અંદર તમને ગ્રાફ સમજાઈ ગયો કે એક કરતાં વધુ સમય હોય અને એક કરતાં વધુ સાંદ્રતા હોય, બંનેમાં કન્સેપ્ટ સેમ જ છે. તો આપણે સરેરાશ વેગને સરળતાથી વ્યાખ્યાયિત કરી શકીએ. પણ માની લો કે આપણી પાસે એક ટી જેટલો બરાબર એક પર્ટિક્યુલર સમય હોય. તો માની લો આપણી પાસે આ ટી જેટલો સૂક્ષ્મ સમય છે. તો તમારે શું કરવાનું? ટી જેટલા સૂક્ષ્મ સમયમાં જે વક્ર ભાગ દેખાય છે એ વક્ર ભાગનો તમારે શું દોરવાનો? સ્પર્શક દોરવાનો. અને આ સ્પર્શકનો તમારે શું લેવાનો? ઢાળ લેવાનો. આ સ્પર્શકનો તમે શું લઈ લીધો? બોલો ઢાળ લઈ લીધો. હું અહીંયા ડાર્કનેસ કરું છું.
એટલે તમને વધારે આઈડિયા આવશે કે ડાર્કનેસનું ઇન્ટેન્શન શું છે. તો અહીં આપણી પાસે આ ડીટી જેટલો સૂક્ષ્મ સમય છે અને આ આપણી પાસે ડીઆર જેટલી સૂક્ષ્મ સાંદ્રતા છે. તો હવે આ જે તમને કિંમત આપશે એ ત્વરિત વેગની કિંમત આપશે આર ઇન્સ્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીઆર બાય ડીટી. પોઈન્ટ ક્લિયર થાય છે? ઓકે, ચલો એ જ પ્રમાણે નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં આપણી પાસે આ ટી જેટલો ત્વરિત સમય છે. તો એ ટી જેટલા ત્વરિત સમયની અંદર નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમય દર્શાવતા આલેખમાં આ વક્ર ભાગનો શું દોરી દીધો? સ્પર્શક. અને આ સ્પર્શકનો તમે ત્યાર પછી શું લઈ લીધો? બોલો, ઢાળ લઈ લીધો. તો આ જે તમને ઢાળની કિંમત મળશે એમાં આને કહેવામાં આવશે ડીપી અને આને કહેવામાં આવશે ડીટી. સો દેટ મીન્સ કે આ જે ઢાળ છે એને આર ઇન્સ્ટેનિયસ કહેવાય ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડીપીના છેદમાં ડીટી. રેડી? હવે જુઓ, ડીપીના છેદમાં ડીટી એટલે વાયનો ફેરફાર છેદમાં એક્સનો ફેરફાર એટલે ઢાળની કિંમત આપે. અહીંયા પણ આ ડીઆર જે છે બરાબર એ વાયના છેદમાં એક્સ છે. સો દેટ મીન્સ આને કહેવામાં આવશે માઇનસ ઢાળ અને આને કહેવામાં આવશે પ્લસ ઢાળ. તો જોઈ શકો છો આર ઇન્સ્ટેનિયસની કિંમત બંનેમાં મળી ગઈ. પણ અહીંયા માઇનસ છે કારણ કે સાંદ્રતાનો શું છે? ઘટાડો. અહીંયા પ્લસ છે કારણ કે સાંદ્રતાનો સમય સાથે શું છે? વધારો. બોલો, બંને ગ્રાફની અંદર આઈડેન્ટિકલ વેલ્યુ ખબર પડી ગઈ? ઓકે, તો આ પ્રમાણે આપણે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમય દર્શાવતા આલેખમાં અને નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમય દર્શાવતા આલેખની અંદર આપણે આર એવરેજ અને આર ઇન્સ્ટેનિયસ એમ બંનેને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. હવે આપણે અહીંયા જે સરેરાશ વેગ અને ત્વરિત વેગ આ બંનેની વાત કરીએ તો બંનેમાં આપણે 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ ઉત્પન્ન કરી દીધું. સો દેટ મીન્સ કે પ્રક્રિયક અને નિપજ આ બંનેનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો હતો? 1 છે. પણ માની લો કે આ પ્રક્રિયક અને નિપજ જો આ બધાના તત્વયોગમિતીય ગુણાંકો જુદા જુદા હોય તો તેવા કેસની અંદર આપણે કેવી રીતે સરેરાશ વેગ અને ત્વરિત વેગને વ્યાખ્યાયિત કરી શકીએ? હવે આપણે એના માટેની એપ્લિકેબલ થિયરી જોઈશું. પેમ્પલેટની અંદર બધી જ માહિતી વિદ્યાર્થી મિત્રો તમને આપી દીધી છે. પ્લીઝ મહેરબાની કરીને આ ચેપ્ટર ટેક્સ્ટબુકમાંથી ન વાંચતા, બિકોઝ કંઈ જ ખબર નહીં પડશે. પેમ્પલેટની અંદર મેં ઘણી માહિતી શોર્ટિંગ કરીને આપી છે જેમાં 3 સિલેબસ ભેગા છે અને એને ધ્યાનમાં રાખીને આખું પેમ્પલેટ બનાવ્યું છે. એટલે આ તમારે ઓલરેડી પેમ્પલેટમાંથી જ વાંચવાનું છે. કોઈ પણ ટેક્સ્ટબુક ફક્ત દાખલાની રકમ લખવા માટે જ ખોલશે. રેડી? ટેક્સ્ટબુકમાં અમુક વસ્તુ જે હોય છે તો હું અહીંયા હાઇલાઇટ કરાવીશ કે કઈ કઈ વસ્તુ કામની છે. બરાબર? પેમ્પલેટમાં પણ એ વસ્તુ આપી દેવામાં આવી છે. ઓકે, સો આ તમને થઈ ગયું કે જો આપણી પાસે રાસાયણિક પ્રક્રિયાના વેગને વ્યાખ્યાયિત કરવો હોય તો આપણે 2 રાસાયણિક પ્રક્રિયાના વેગને વ્યાખ્યાયિત કરી શકીએ. ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ એવરેજ રેટ અને બીજો છે ઇન્સ્ટેનિયસ રેટ. એટલે અહીંયા આપણે લખ્યું છે આર એવરેજ અને અહીંયા શું લખ્યું છે? આર ઇન્સ્ટેનિયસ. સમજાઈ ગયું? હવે આપણે જોઈશું કે જો પ્રક્રિયક નિપજ મોલ સંખ્યા જુદી જુદી હોય એટલે કે તત્વયોગમિતીય ગુણાંકો જુદા જુદા હોય તો તેવા કેસમાં આપણે આર એવરેજ અને આર ઇન્સ્ટેનિયસને કેવી રીતે રજૂઆત કરી શકીએ એની હવે આપણે ચર્ચા કરીએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે પ્રશ્ન છે એ આપણે આ પ્રમાણે લખી શકીએ કે પ્રક્રિયકો અને નિપજોના તત્વયોગમિતીય ગુણાંકો જુદા જુદા હોય ત્યારે આર એવરેજ અને આર ઇન્ટેનિયસના સૂત્રો આપો. ચલો સૌથી પહેલાં આપણે સરેરાશ વેગની વાત કરી લઈએ. સો આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ -1/VR ઇન્ટુ ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી બરાબર ઇઝ ઇક્વલ ટુ
પ્લસ 1/VP ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. આ તમારી પાસે સરેરાશ વેગનું સૂત્ર છે, જેમાં -1/VR થશે ઇન્ટુ ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1/VP ડેલ્ટા પીના છેદમાં શું આવશે? ડેલ્ટા ટી. જેમાં આ VR છે એને આપણે લખી શકીએ કે પ્રક્રિયકનો તત્વયોગમિતીય ગુણાંક અને VPને કહી શકીએ કે નિપજનો તત્વયોગમિતીય ગુણાંક. એ જ રીતે જો તમારે R ઇન્સ્ટેનિયસનું સૂત્ર આપવું હોય, બરાબર, તો -1/VR ઇન્ટુ dR/dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1/VP ઇન્ટુ શું લખાશે? dP/dt. જ્યાં R અને P જેટલા પણ હોય આપણે ચોરસ કૌંસમાં લેવાનું છે, બિકોઝ એ સાંદ્રતાનો ફેરફાર દર્શાવશે. વન્સ અગેન અહીંયા પણ VR જે છે એ પ્રક્રિયકનો તત્વયોગમિતીય ગુણાંક અને VP જે છે એ નિપજનો તત્વયોગમિતીય ગુણાંક છે. સો બેઝિકલી તમે દરેક વસ્તુને જો કમ્પેરિઝન કરો તો બંનેને કમ્પેરિઝન કરવાથી તમને એક વાત તો ડેફિનેટલી ખબર પડે છે કે R એવરેજ હોય તો એક કરતાં વધારે સમય લો તો એક કરતાં વધુ સાંદ્રતાનો આપણે ઉપયોગ કરવો પડશે. રેડી? ચલો, એ જ પ્રમાણે R ઇન્સ્ટેનિયસની અંદર DT જેટલો ઇન્સ્ટન્ટ સમય લો તો આપણને DR અને DP જેટલો સાંદ્રતાનો સૂક્ષ્મ સમય આપણે ધ્યાનમાં લેવો પડશે. ક્લિયર થઈ ગયું? ચલો, હવે આપણી પાસે એક જનરલ ફોર્મ રિએક્શન છે. જનરલ રિએક્શન, બરાબર, જેને આપણે સામાન્ય વ્યાપક પ્રક્રિયા કહીએ. N1A plus N2B gives N3C plus N4D. આપણી પાસે એક જનરલ ફોર્મ રિએક્શન છે જેમાં કેપિટલ A અને કેપિટલ B એ પ્રક્રિયકો છે, જ્યારે કેપિટલ C અને કેપિટલ D એ નિપજો છે. જેમાં N1 અને N2 અનુક્રમે પ્રક્રિયક A અને Bના તત્વયોગમિતીય ગુણાંક છે, જ્યારે N3 અને N4 એ નિપજ C અને Dના તત્વયોગમિતીય ગુણાંક છે. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો ચલો, આ જે આપણી પાસે જનરલ ફોર્મ રિએક્શન છે એમાં આપણે સરેરાશ વેગ અને ત્વરિત વેગ બંનેનું આપણે સૂત્ર શું કરવાનું છે? એપ્લાઇડ કરવાનું છે. તો ચલો, આપણે સૂત્ર જ્યારે એપ્લાઇડ કરીએ, બરાબર, તો એને અહીંયા હું એક બોક્સમાં મૂકું છું ને તમને થોડીક વધારે આઈડિયા આવશે. સો R એવરેજ ઇઝ ઇક્વલ ટુ, ચલો આ બે માટે લખવું હોય તો -1/N1. જો આના બરાબર લખવાનું. પ્રક્રિયકો છે ત્યાં તમારે VR આ આવશે અને નિપજો છે એના VP N3 અને N4 આવશે. તો -1/N1 ઇન્ટુ ડેલ્ટા એના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ -1/N2 ઇન્ટુ ડેલ્ટા બીના છેદમાં ડેલ્ટા ટી આવશે. કે આપણી પાસે પ્રક્રિયકો એક કરતાં વધારે છે એટલે આ પણ પદ તમારી પાસે એક કરતાં વધારે આવશે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1/N4 ઇન્ટુ ડેલ્ટા સીના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવે પ્લસ 1/N3 આવશે. અહીંયા આવશે હવે પ્લસ 1/N4 ડેલ્ટા ડીના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, ચલો, આ તમને R એવરેજનું પદ ખબર પડી ગઈ. હવે આનો ઇન્ટેન્શન શું થાય? ચલો, આના ઇન્ટેન્શનને સમજવું હોય તો એવું થઈ શકે, આ બંને જે છે એ A અને B પ્રક્રિયકના વપરાશનો દર છે, એટલે કે વિઘટનનો દર કહેવાય. અને આ જે પદ છે એ નિપજો C અને Dનો ઉત્પન્ન થવાનો દર કહેવાય. ફરી રિપીટ કરું છું, આ બે પદને કહેવાય પ્રક્રિયકો A અને Bના વિઘટનનો દર, એટલે કે વપરાશનો દર. અને આ બે પદ જે પ્લસના સ્વરૂપમાં છે એને કહેવાય નિપજો ઉત્પન્ન થવાનો દર. અને એ નિપજો કઈ છે? C અને Dના ઉત્પન્ન થવાનો દર.
આ બંને છે કંઈ નહીં, આને વિઘટનનો દર કહેવાય, આને ઉત્પન્ન થવાનો દર કહેવાય. ક્લિયર થઈ ગયું? ચલો હવે તમારે આર એવરેજ પરથી એ જ સેમ રીતે આર ઇન્સ્ટેનિયસનું જો પદ આપવું હોય તો અહીંયા ડેલ્ટા બાય ડેલ્ટા છે, ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી છે, એની જગ્યાએ તમારે ડીઆર બાય ડીટી લખવાનું. બાકી આ જે તત્વયોગમિતીય ગુણાંક છે સેમ આવશે. હું ઓરલી બોલી જાઉં છું. આર ઇન્સ્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ -1/n1 ડીએ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ -1/n2 ડીબી બાય ડીટી. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ +1/n3 ડીસી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ +1/n4 ડીડી બાય ડીટી. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? એ સેમ આ પ્રમાણે સૂત્ર બનશે. જેટલા પ્રક્રિયકો હોય એ બધા પ્રક્રિયકોમાં -1/VR જ લખાય. જો તત્વયોગમિતીય ગુણાંક 1 ન હોય તો, 1 હોય તો તમે લખો કે નહીં લખો કંઈ ફરક પડતો નથી. ઓકે, એ જ રીતે અહીંયા જેટલા પણ નિપજો હોય એના માટે લખાય +1/VP. આ નિયમમાં આપણાથી કોઈ ચેન્જ થાય નહીં. ઓકે, જેટલી નિપજ હોય એ બધી ઇઝ ઇક્વલ ટુ કરીને લખતા રહેવાનું, પણ દરેકમાં +1/ શું આવશે? VP. હવે જરા આટલી વસ્તુ તો તમને આઈડિયા આવી ગઈ હશે. હવે ખરેખર આ પદનું ઇન્ટેન્શન શું થાય? ચલો આપણે જે સમજવાનું છે તે આર એવરેજના સ્વરૂપમાં સમજવાનું છે. આર એવરેજનો મતલબ એવો થાય કે જો આપણી પાસે આ આર એવરેજનું પર્ટિક્યુલર કોઈ પણ મૂલ્ય હોય એ મૂલ્ય બધાના બરાબર થશે. હવે તમને એમ પૂછાય વિદ્યાર્થી મિત્રો કે એના વિઘટનનો દર શોધો. માની લો કે આનું જે મૂલ્ય સરેરાશ વેગનું આપ્યું છે એ માની લો કે 0.02 મોલર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ છે. આવું કંઈક તમને મૂલ્ય આપ્યું છે. હવે મને એમ કહેવામાં આવે કે પરીક્ષક મને એવું પૂછે કે સર બીના વિઘટનનો દર શોધો. ઓકે, તો આ સરેરાશ વેગનું મૂલ્ય છે, તો બીના વિઘટનનો દર શોધવાનો હોય તો તમારે આર એવરેજ ફક્ત આના સ્વરૂપમાં ચલિત બનાવવાનો. રેડી? હવે એકચ્યુઅલી બીના વિઘટનનો દર એટલે આ રીતે કહેવાય, ડેલ્ટા બીના છેદમાં ડેલ્ટા ટી. તમારે આ પદ શોધવાનું છે. તો હવે અહીંયા જે તમને -1/n2 જે દેખાય છે એમાં આ મૂલ્યની સાથે તમારે n2 ને શું કરી દેવાનું? ગુણી દેવાનું. એટલે તમારું જે બીના વિઘટનનો દર આવશે, કારણ કે આ સરેરાશ વેગની કિંમત છે. હવે માની લો તમને આવી જ કંઈ કિંમત આર ઇન્સ્ટન્ટિયસની આપી હોય તો અહીંયા પદ બદલાઈને -dB/dt થઈ જશે. સમજાય છે? પણ અહીંયા આપણને જે કિંમત આપી છે વિદ્યાર્થી મિત્રો એ સરેરાશ વેગની આપી છે. તો સરેરાશ વેગની કિંમત અહીંયા કેટલી આપી છે? 0.02 મોલર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે મારે કેલ્ક્યુલેટ કરવાનું છે બીના વિઘટનનો દર. તો બીના વિઘટનના દર માટેનું પદ બનશે ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી. તમને પ્રશ્ન એમ થાય કે સર -dB/dt કેમ ન લગાવ્યું? જો સાંભળજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સરેરાશ વેગ આપ્યો છે. ધેટ મીન્સ આપણે બીના વિઘટનનો દર એટલે -ΔB/ΔT શોધવાનું છે. હવે આ શોધવા માટે તમારું આખું પદ તો આના બરાબર થાય છે ને, તો તમારી પાસે જે આર એવરેજની કિંમત છે એની સાથે તમારે કોને ગુણી દેવાનું? n2 ને તમારે મલ્ટીપ્લાય કરી દેવાનું. સમજાઈ ગયું? એવી જ સેમ વસ્તુ એ આર ઇન્સ્ટેનિયસના સૂત્ર માટે આપણે સાબિત કરી શકીએ. સમજાય છે? ઓકે, સો આ તમને કમ્પ્લીટલી આઈ હોપ સો કે માહિતી મળી ગઈ હશે. એટલે જ્યારે તમારી પાસે પ્રક્રિયકો અને નિપજોના તત્વયોગમિતીય ગુણાંકો અલગ અલગ હોય તો એવા કેસની અંદર તમારે આર એવરેજ માટે આ સૂત્રને એપ્લાય કરવાનું છે અને આર ઇન્સ્ટેનિયસ માટે તમારે આ સૂત્રને એપ્લાય કરવાનું રહેશે. હવે આપણી પાસે મલ્ટિપલ એક્ઝામ્પલ્સ છે જે દરેક માટે આપણે સરેરાશ વેગ અને ત્વરિત વેગ એમ બંનેના સૂત્રને આપણે એપ્લાય કરવાનું છે. તો હવે જોઈએ. તો હવે આપણે કેટલાક એક્ઝામ્પલ્સ જોઈશું અને દરેક ઉદાહરણની અંદર એક જ રિએક્શન માટે સરેરાશ વેગ અને ત્વરિત વેગ કેવી રીતે આપણે સૂત્ર સ્વરૂપમાં આપી શકીએ એની હવે આપણે માહિતી જોઈએ. સો આને લખવું હોય તો લખી દો. પેમ્પલેટમાં બધી વસ્તુ આપી દેવામાં આવી છે. પહેલાં તમે આનો વિડીયો બરાબર જોજો. વિડીયોની સાથે સાથે પેમ્પલેટ નહીં રાખતા વિદ્યાર્થી મિત્રો, બિકોઝ આ ચેપ્ટર આમ એટલું બધું સરળ છે, પણ જો તમે સાથે ને સાથે પેમ્પલેટ રાખતા રહેશો તો ડેફિનેટલી તમને કંઈ જ સમજ નહીં પડે. પ્લીઝ માય હમ્બલ રિક્વેસ્ટ કે તમે બોર્ડ ઉપર જે માહિતીઓ ચાલે છે પહેલાં એને વ્યવસ્થિત સમજી લો અને પછી પેમ્પલેટની અંદર જે માહિતીઓ આપી છે હું તમને કહીશ કે કયા કયા સવાલ આજે ચાલ્યા છે. બરાબર? એટલે તમને વધારે મજા આવશે વાંચવાની. ઓકે, તો આ વસ્તુ તમારે નોટબુકમાં લખી દો વિડીયો પોઝ કરીને. ચલો, આઈ હોપ છો કે તમે આ લખી દીધું હશે. ન લખ્યું હોય તો વિડીયો જ્યારે પૂરો થાય પછી તમે લખી દેજો. હવે આપણે આગળ જઈએ કેટલાક ઉદાહરણ માટે સરેરાશ વેગ અને ત્વરિત વેગનું સૂત્ર. ચલો વિદ્યાર્થી મિત્રો,
હવે આપણી પાસે આ કેટલાક તમને એક્ઝામ્પલ્સ દેખાય છે. એ એક્ઝામ્પલ્સની અંદર આપણે જોઈ શકો છો પ્રક્રિયકથી નિપજ તરફ તમને તત્વયોગમિતીય ગુણાંકો જુદા જુદા દેખાશે. એક ફોલો સૂત્ર જે કરવાનું છે તે હું કહી દઉં છું. આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ -1/VR ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ +1/VP ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. આ એક સૂત્ર બનશે આર એવરેજનું. આપણી પાસે આર ઇન્સ્ટેનિયસ -1/VR dr બાય dt ઇઝ ઇક્વલ ટુ +1/VP dp બાય dt. બોલો આ સૂત્રને ફોલો થશે? બસ આ તમને આવડવું જોઈએ. આ સામાન્ય સૂત્ર છે, તમારે VR દર વખતે નથી મૂકવાનું. આ સાંભળજો, પ્રક્રિયકનો તત્વયોગમિતીય ગુણાંક આ સંજ્ઞાની આગળ જે હોય એ તમારે મૂકવાનો. એ જ રીતે VP આ નિપજની સંજ્ઞાની આગળ હોય એ તમારે મૂકવાનો. ચલો આપણી પાસે આ જે રિએક્શન છે એ રિએક્શન મુજબ આપણે સૌ પ્રથમ આર એવરેજનું સૂત્ર બનાવીએ. તો આ બંને પ્રક્રિયકો છે, મર્ક્યુરી અને Cl2 બંને માટે તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 1. તો અહીંયા -1/1 એટલે 1 જ થશે. પણ અહીંયા આપણી પાસે -ડેલ્ટા HGના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ -ડેલ્ટા Cl2ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ +ડેલ્ટા HgCl2ના છેદમાં ડેલ્ટા ટી આવશે કે નહીં? બોલો આ કોનું સૂત્ર બની ગયું? આર એવરેજનું. ચલો સેમ એ જ વસ્તુ આપણે આર ઇન્સ્ટેનિયસનું સૂત્ર બનાવીએ. બરાબર, તો અહીંયા તત્વયોગમિતીય ગુણાંક 1 છે એટલે -D HGના છેદમાં DT ઇઝ ઇક્વલ ટુ -D Cl2ના છેદમાં DT ઇઝ ઇક્વલ ટુ +D HgCl2ના છેદમાં DT બનશે. આ આર એવરેજનું સૂત્ર અને આ બનશે આર ઇન્સ્ટેનિયસનું સૂત્ર. રેડી? ચલો આ રિએક્શન લઈએ. તો આ રિએક્શન માટે આર એવરેજનું સૂત્ર તો HI પ્રક્રિયક છે જેનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 2. તો -1/2 ડેલ્ટા HIના છેદમાં ડેલ્ટા ટી આવશે કે નહીં? કારણ કે આર એવરેજ લખીએ છીએ. ઇઝ ઇક્વલ ટુ આ બંને પ્રક્રિયક છે, બંનેનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 1 છે એટલે +ડેલ્ટા H2ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ +ડેલ્ટા I2ના છેદમાં ડેલ્ટા ટી. રેડી? ચલો એ જ પ્રમાણે આર ઇન્સ્ટેનિયસનું સૂત્ર શું આવશે? તો -1/2 DHIના છેદમાં DT ઇઝ ઇક્વલ ટુ +DH2ના છેદમાં DT ઇઝ ઇક્વલ ટુ +DI2ના છેદમાં DT આવશે કે નહીં? ચલો હવે આ રિએક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હું આમાં ફક્ત આર ઇન્સ્ટેનિયસનું જ સૂત્ર બનાવીશ. આર એવરેજનું તમારે જાતે બનાવી દેવાનું. બરાબર? આર ઇન્સ્ટેનિયસ એટલે ત્વરિત વેગ 1, 2 અને 3 Br માઇનસ, BrO3 માઇનસ અને H પ્લસ એ કોણ છે? પ્રક્રિયકો છે. ઓકે, સો -1/2 D Br માઇનસ છેદમાં DT ઇઝ ઇક્વલ ટુ -D BrO3 માઇનસના છેદમાં DT ઇઝ ઇક્વલ ટુ -1/6 DH પ્લસના છેદમાં DT ઇઝ ઇક્વલ ટુ +1/3. જુઓ અહીંયા D Br2ના છેદમાં DT ઇઝ ઇક્વલ ટુ +1/3 DH2ઓના છેદમાં DT. બિકોઝ આપણી પાસે આ કોણ છે? આર ઇન્સ્ટેનિયસ છે. બરાબર? ચલો આ પ્રક્રિયા માટે હું માત્ર શું લખીશ? આર એવરેજ. 2 પ્રક્રિયકો છે, NOના 2 મોલ છે, O2નો 1 મોલ છે એટલે NOનો તત્વયોગમિતીય ગુણાંક 2,
O2નો તત્વયોગમિતીય ગુણાંક 1, તો આર એવરેજ બનશે -1/2 ડેલ્ટા NOના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા O2ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ +1/2 ડેલ્ટા NO2ના છેદમાં ડેલ્ટા ટી. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? સો આ બંને માટે મેં એક એક લખી દીધા છે. આના માટે તમારે આર એવરેજ જાતે બનાવવાનું, આના માટે તમારે આર ઇન્સ્ટેનિયસ જાતે બનાવવાનું. ચલો હવે આનો મેઇન ઇન્ટેન્શન જે આપણે લખ્યું છે એનું ઇન્ટેન્શન શું થાય, ચલો આના દ્વારા સમજીએ. તો મર્ક્યુરી અને Cl2, મર્ક્યુરી અને Cl2 એ બંનેની સાંદ્રતામાં થતો ઘટાડો એક સરખો છે અને એ જ HgCl2ની સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય છે. હવે અહીંયા જુઓ, NOની સાંદ્રતામાં O2ની સાંદ્રતા કરતાં 2 ગણો ઘટાડો થશે. રેડી? પણ NOની સાંદ્રતા કરતાં, હવે NOની સાંદ્રતાનો ઘટાડો અને NO2ની સાંદ્રતાનો વધારો એ બંને કેવો છે? એક સરખો છે. પણ O2ની સાંદ્રતામાં જે ઘટાડો થાય છે એના કરતાં NO2ની સાંદ્રતામાં થતો વધારો કેવો છે? બમણો છે. એ આના પરથી આપણે આખું ઇન્ટેન્શન લાગુ પાડી શકીએ. ચલો હવે આપણી પાસે આ જે સમીકરણ છે, હવે એ સમીકરણની અંદર મારે તમને એમ કહેવું હોય કે આ સમીકરણ માત્ર H+ના વિઘટનના દરના સ્વરૂપમાં રજૂ કરો. આ જે આર ઇન્સ્ટેનિયસ છે એ સમીકરણ ફક્ત એ H+ના વિઘટનના દરના સ્વરૂપમાં રજૂ કરો. તો હવે આપણે એને જોઈએ. એટલે દરેક સમીકરણની અંદરથી આપણને એ માહિતી પૂછી શકાય. તો હું આ સમીકરણ રહેવા દઈશ, બાકીના બધું જે માહિતી છે એ હું કેન્સલ આઉટ કરી દઈશ, બરાબર? અને પછી આપણે માત્ર આ જે સમીકરણ છે એ H+ના વિઘટનના દરના સ્વરૂપમાં આપણે રજૂ કરીશું. હવે તમારે આમાંથી જે કંઈ લખવું હોય તમારી નોટબુકમાં લખી દો. બાકી પેમ્પલેટમાં તમને આપ્યું છે પણ દરેક માટે એક એક સૂત્ર આપ્યા હશે. તમારે બીજું એક આર ઇન્સ્ટેનિયસ કે આર એવરેજ જે આપ્યું હોય એના પરથી બીજા વેગનું સૂત્ર તમારે જાતે બનાવી દેવું. હવે આ જે તમારી પાસે ઇક્વેશન છે એને આપણે H+ના વિઘટનના દરના સ્વરૂપમાં જ માત્ર રજૂઆત કરીશું. ઓકે, હવે આપણી પાસે આ જે સમીકરણ છે એનું આપણે ત્વરિત વેગનું સૂત્ર એપ્લાઇડ કરી લીધું. હવે આપણે આના ઉપરથી H+ના વિઘટનના દરના સ્વરૂપમાં આપણે સૂત્ર બનાવવાનું છે. સો બેઝિકલી અહીંયા આપણે લખવું પડે કે H+ના વિઘટનના દરના સ્વરૂપમાં આર ઇન્સ્ટેનિયસનું સૂત્ર. હવે એકચ્યુઅલી H+ના વિઘટનનો દર એટલે આપણે ફક્ત આર ઇન્સ્ટેનિયસ પરથી આને સૂત્ર કરતાં બનાવવાનો છે. હવે જો તમારે -1/6 DH+ના છેદમાં dt પરથી માત્ર તમારે આ પદને સૂત્ર કરતાં બનાવવાનું હોય તો આ દરેકને તમારે 6 વડે ગુણી નાખવાના. સમજાય છે ને? દરેકને તમારે 6 વડે શું કરવાના? ગુણી નાખવાના. પણ આ પદ આવશે નહીં, કારણ કે આને 6 વડે ગુણશો એટલે બોલો સીધું આ પદ બની જશે. તો ચલો આના સ્વરૂપમાં બનાવવાનું છે. સો ધેરફોર -dH+/dt ઇઝ ઇક્વલ ટુ 6 × આર ઇન્સ્ટેનિયસ થાય. 6 × આર ઇન્સ્ટેનિયસ. ચલો આને 6 વડે ગુણો તો -6/5 dBr માઇનસના છેદમાં dt. ઓકે, ઇઝ ઇક્વલ ટુ આને 6 વડે ગુણો તો -6 dBrO3 માઇનસના છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ આને તો લખવામાં નહીં આવશે કારણ કે આપણે આગળ લઈ લીધું છે. રેડી? ચલો આને 6 વડે ગુણો તો +6/3 એટલે +2 થશે dBr2ના છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ અહીંયા પણ 6 મૂકશો એટલે 2 થશે dH2Oના છેદમાં dt. બોલો પોઈન્ટ્સ ક્લિયર થાય છે? આપણે આ પ્રમાણે આ જે આર ઇન્સ્ટેનિયસનું સૂત્ર છે એના ઉપરથી સીધું આપણે આ સૂત્રને એપ્લાઇડ કરી શકીએ. ઓકે, હવે જરા સમજો. તમારા માટે મૂલ્ય તમને ઓલરેડી સ્વાધ્યાયની અંદર આવશે અને એ પ્રમાણે આવા આપણે ઘણા બધા પ્રશ્નોને સોલ્યુશન કરવાનું છે. ઓકે, ત્યારે તમને વધારે આખો આઈડિયા આવશે. અથવા તો તમે કોઈ પણ એક મૂલ્ય લઈ લો અને એના ઉપરથી તમે આખા સમીકરણની રજૂઆત સમજી શકો છો. તો બોર્ડની અંદર
અને JEE નીટની અંદર તમને આવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે, જેનું તમારે સોલ્યુશન આ રીતે કરવાનું રહેશે. સો વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે, પણ એક ખાસ ઇન્ફોર્મેશન આજના લેક્ચર માટે. આજનો લેક્ચરની અંદર હું તમને 2 વખત હોમવર્ક આપવાનો છું, પણ એ હોમવર્કની સાથે સાથે તમારે 3 થી 4 વખત રફ પેજની અંદર તમારી પ્રેક્ટિસ માટે જાતે લખવું પડશે. કારણ કે જો હવે તમને આજનો આ લેક્ચર ખબર નહીં પડ્યો હશે તો ડેફિનેટલી નેક્સ્ટ લેક્ચર જે છે એ તમને ક્યારેય ખબર પડવાનો નથી. એટલે જો તમને ચેપ્ટરમાં આ વસ્તુ સમજાઈ ગયું તો હવે પછીનું સંપૂર્ણ ચેપ્ટર તમને તમારા માઇન્ડની અંદર ઉતરશે. તમે જેને આધારે આખું ચેપ્ટર કવર કરી શકશો. એટલે આજનો લેક્ચર જ ઘણો અગત્યનો છે. એટલે આ બધા રૂપાંતરણ તમને આવડવા જોઈએ, નહીંતર નેક્સ્ટ લેક્ચરના જે વિકલનીય વેગ સમીકરણ છે, વેગ અચળાંક છે, પ્રક્રિયા ક્રમ છે, એ બધી વસ્તુ તમારી લેક ઓફ થઈ જશે. એટલે હું તમને 2 વખત હોમવર્કમાં આપું છું, પણ તમારે અન્ય 2 થી 3 વખત જાતે પ્રેક્ટિસ કરવા માટે લખવાનું રહેશે, તો જ તમને આજનો લેક્ચર આવડશે. હવે બીજી વાત, પેમ્પલેટમાંથી કયા કયા પ્રશ્નો ચાલી ગયા છે એ હું તમને નોટ ડાઉન કરાવી દઉં છું કે આજના લેક્ચરમાં કયા કયા પ્રશ્નો આપણે ચલાવી દીધા. બરાબર? તો પ્રશ્ન નંબર જે 3 છે, પ્રશ્ન નંબર 6, માય મિસ્ટેક, પ્રશ્ન નંબર 6 એ સંપૂર્ણ પૂરો થઈ ગયો આજે. 6 એ પ્રીવિયસ લેક્ચરમાં અધૂરો હતો, આજે આપણે એને પૂર્ણ કરી દીધો. પછી સવાલ નંબર 7 પણ પૂરો થઈ ગયો, સવાલ નંબર 8 પણ પૂરો થઈ ગયો, અને સવાલ નંબર 9 ચાલ્યો છે કે નહીં એ આપણે જોઈએ એટલે તમને આઈડિયા આવશે. ઓકે, સવાલ નંબર 9થી આપણો પોર્શન બાકી છે. બરાબર? હવે જુઓ, સવાલ નંબર 8ની અંદર છે ને, આ જે સમીકરણ છે એમાં ઓલરેડી અહીંયા H2Oને ધ્યાનમાં લીધા નથી, પણ એ તમારે ઇન્ડિકેટ કરી દેવાના. બરાબર? કારણ કે ત્યાં પ્રિન્ટમાં છાપવાનું લખવાનું રહી ગયું છે, એટલે તમારે પેમ્પલેટમાં આવ્યું નહીં હશે. એટલે +1/3 dH2Oની સાંદ્રતાના છેદમાં શું લખી દો? dt. બરાબર? હવે ઘણી વખત અહીંયા આપવામાં ન આવે તો તમારે એવું સમજવાનું છે કે H2Oની સાંદ્રતામાં કોઈ ફેરફાર નથી થતો, પણ જો આમ જોવા જઈએ તો આપણે સંતુલનમાં શીખ્યા હતા કે અહીં H2O એ નિપજ તરીકે છે, અને નિપજ તરીકે હોય તો આપણે એનો સાંદ્રતા તરીકેનો ઉલ્લેખ એ ક્લેરિફાઈ કરવો જરૂરી છે. સમજાઈ ગયું? સો આપણો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું, પણ નેક્સ્ટ લેક્ચરમાં આવો એ પહેલાં જે આજનો આ લેક્ચર છે એ તમારે સંપૂર્ણપણે રીડ કરીને, વાંચીને, લખીને કમ્પ્લીટ કરીને આવવાનું છે, તો જ તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજ પડશે. ઓકે, જય હિન્દ, જય ભારત.